ગભરાઈ જા અને બધું જલ્દી જલ્દી અને બધું કહેવા માંડે, આટલું બેબીને રહેવાનું થાતું જ નથી એનાથી તારે. પણ પિંકી હું એ વસ્તુ ન કરી શકું, મેં ક્યારે એની સામે થઈ જ નથી તો મને એ વસ્તુ ફાવે જ નહીં કરતા. અરે શું ન ફાવે? હવે અત્યારની બધી લેડીઝો બધુંય પૂછતી હોય કે ઘરવાળો ક્યાં જાય છે, શું કરે છે, શું નથી કરતો. ને તું તો હાવ બસ લ્યો ગાંડાની જેમ. હા ધવલ, ઓકે ધવલ, એમ ન હોય, એનાથી આટલું બધું દબાઈને રહેવાનું જ ન હોય, બધુંય મોટે મોટ પૂછી લેવાનું હોય. હા તો હવે હું એક કામ કરીશ, તે મને આ વસ્તુ સમજાવી નહીં, મને બહુ જ ગમ્યું અને હવે હું આ વસ્તુમાં છે ને એકદમ ધ્યાન રાખીશ અને એને રોજનું રોજ એને પૂછીશ, કેમ કે મને પૂછ્યા કરે ને ઈ નો ચાલે ઘરમાં. બધી વસ્તુમાં મને પૂછે, આમ કર્યું, ઓલું કર્યું, ઓલું કર્યું. મેં તો કોઈ દિવસ એને સવાલ કર્યો જ નથી, એટલે એને મને એમ છે કદાચ છૂટ બી મળી ગઈ હોય. એ જ ને, એટલે બધુંય પૂછી લેવાનું, નથી દબાવવાનું થાતું જ નથી. ને તારે એને બધુંય પૂછવાનું, તમે કેટલું કમાવ છો, ક્યાં વાપરો છો, કોને આપો છો. તું તો થોડી કે ખરીદી કર ને એટલે તરત મંડે આખું ઘર માથે લેવા. આટલાની શોપિંગ કરીએ ની, આટલા વાપરી નહીં કા, ઈ હું વળી. અને ઈ બધાયની પાછળ વાપરે, બધે ઉડાડી દે, કેટલું કમે છે ઈ તને કોઈ દી કઈ હિસાબ ન આપે. ઈ તારી જ ભૂલ છે, તું મૂર્ખાઈ વેડા કરે છો, બધું પૂછી લેવાનું હોય. પણ હવે મારી કોઈ દિવસ ભૂલ નહીં થાય. હવે હું એકદમ સાવચેત રહીશ આ વસ્તુમાં અને એકદમ એને બરાબર બધી વસ્તુમાં પૂછી લઈશ. અને હવે તો કેવું થઈ ગયું છે, તારે એને પૂછવું ન પડે. ઈ છાનો મુનો મોબાઈલ લઈને ગૂગલ પે એપ ખોલવાની અને એમાં બધું આવે, તારું બેંકનું સ્ટેટમેન્ટ આવે, એના ખાતામાં કેટલા જમા થયા, ક્યાં વાપરા, કોને બધું. તને કઈક તું હાવ ભોળી પડે, તું થોડી ચાલાક થઈ જાય ને, બધું પૂછી લેવાનું. હવે ચાલાકીમાં છે ને હું એમ જ કરીશ કે ઈ જ્યારે સૂતા હશે ને ત્યારે હું ફોન ચેક કરીશ. ભાઈ એમ નહીં એટલે તું પિંકી આ હું પ્રાચીને ચડાવસ કે હું? ચડાવવાની કેમ વાત છે જીજાજી? જે હકીકત છે એ હકીકત છે, હું એને કહું છું, એનો હક છે જાણવાનો. પણ એમ નહીં પ્રાચી, આ તારી બેન અહીં આપણા ઘરમાં આવીને ચડાવે છે, તને બધાવેવાનું કરે છે. આ બધા બાંધણા નથી ધવલ, બાંધણામાં અને સમજાવવામાં આસમાન જમીનનો ફરક હોય, ઈ મને સમજાવે છે. પણ આ સમજાવવાની રીત ખોટી છે. આ સમજાવીને બાંધવાનાનું ન થાય આપણા બે વચ્ચે. કોઈ બાંધણા નો થાય, એને મને સમજાવ્યું છે. નહીં એમ નહીં, તું આ તો આપણા ઘરમાં આવીને દખલ અંદાજી કરતી હોય એવું લાગે. દખલ અંદાજી કાઈ નહીં એમ હોય જ નહીં, આમાં તો બાંધવાનું થાય ને આપણા ઘર ભાંગવા જેવું થાય. આ તો ઘર ભાંગવાની ક્યાં વાત છે? ઈ મારી બેન છે, મારી બેનનું ઘર છે. હું કઈ નહીં પ્રાચી, આ તો આમાં આ બધાય ઘરે આમ થતું હોય એટલે આ ખોટી વાત છે. કોઈના ઘરે આમ ન થાય. અને જો તમને પણ હું કહી દઉં છું કે જો આ રીતના હું તમને મેસેજ દેવા માંગતી હતી આ વસ્તુ માટે કે આમાં બાંધણા બહુ જ થાય ઘરમાં. કોઈ બી આપણું પિયરનું વ્યક્તિ આવે કે સાસરાનું એક્સ્ટ્રા વ્યક્તિ આવે આપણા ઘરમાં અને જો ઈ કોઈ પણ વસ્તુ કહે આપણા ફેમિલી માટે, સાસુ માટે, સસરા માટે, ગમે માટે, હસબન્ડ માટે, છોકરાઓ માટે, તમારી ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈનું સાંભળવાનું નથી, કેમ કે અંતે તો આપણું ફેમિલી જ આપણી સાથે રહેશે. ઈ બધા કહેવાવાળા તો આજે ના આવશે ને કાલે વયા જશે, એટલે ઈ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આમાં. યસ 100%. એટલે અમારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે આવી રીતના શું થાય કે જો આજે પ્રાચીની બેન પ્રાચીને ચડાવે તો અમારી વચ્ચે બાંધવાનું થાય. હવે આવી રીતના કોઈ પણ હોય, અમે ધારો કે એના ઘરમાં જઈને એને ચડાવીએ તો એમાં બાંધવાનું થાય, એટલે આપણે કોઈને ચડાવવાના નથી. એક સોશિયલી મેસેજ છે, ઘણાના ઘરની અંદર આવી રીતના ઘણા નાની બાબતે બાંધવાનું થતું હોય. કોક ચડાવે કોક ઉતારે, એના લીધે ઘણીવાર આવું થતું હોય છે. ઘણીવાર નહીં, મોસ્ટલી 90% ઘરમાં અત્યારના થાય જ છે કે કોઈ કંઈક બોલે અને ઘરમાં આપણા બાંધણા થાય. 100 વાતની એક વાત, બસ કોક કાંઈક આવીને ટપકો મૂકી જાય ને આ આવડું મોટું પ્રચંડ રૂપ લઈને બાંધણા થવા માંડે. એટલે ઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. વિડીયોને બને એટલો શેર કરો અને તમે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. લાઈક કરો અને અમારા પેજને જલ્દી ફોલો કરી દો. મિત્રો આજે હું તમને જે પ્રશ્ન પૂછવાની છું ને એનો જવાબ તમારે મને દેવાનો છે. જો તમે એનો જવાબ સાચો આપી દેશો હું તમારા ઘરે આવીને તમને 2.5 લાખ રૂપિયા આપી જઈશ. હવે સવાલ ઈ છે, એકદમ પ્રોપર બરાબર સાંભળજો કે વિષ્ણુ ભગવાન જે હતા, આપણા વિષ્ણુ ભગવાનના કેટલા અવતાર પૃથ્વી પર આવી ગયા છે અને કેટલા અવતાર બાકી છે એ બી તમારે મને કોમેન્ટ્સ કરીને કહેવાનું છે. જલ્દી કોમેન્ટ્સ કરો અને જવાબ આપો એટલે હું તમારા ઘરે આવીને 2.5 લાખ રૂપિયા આપું. પણ એમ નહીં તો પણ આ પિંકીને કે મને આવડી જાય તો એનો જવાબમાં પછી તારે દેવા પડશે ને પૈસા? હા દઈશ જ ને 100%. તો જેને આવડે એને દેવાના છે. એમ નહીં, ઉભા રહ્યો. જો વિષ્ણુ ભગવાનના પૃથ્વી ઉપર કેટલા અવતાર થયા છે એનો તમારે જવાબ દેવાનો છે ને કેટલા અવતાર હજી બાકી છે એનો જવાબ દેવાનો છે. એટલે આનો જવાબ આવડી જાય તો કેટલા રૂપિયા પ્રાચી તું આપવાની છો? 2.5 લાખ રૂપિયા ઘરે જઈને જેનો જવાબ સાચો હશે એના ઘરે જઈને જવાબ આપશું. એમ નહીં તો મને પાછો આ પ્રશ્નમાં મને એક પાછો બીજો પ્રશ્ન છે. શું? કે ભાઈ પ્રાચીએ જે પ્રશ્ન પૂછ્યો એમાં એને આપણી પાસેથી 2 જવાબ માંગ્યા, એમાંથી મને એક જવાબ આવડે છે તો મને અડધા પૈસા મળશે ને? ના, અડધા તો ના આપીશ ઓલરેડી. પણ અડધા એમ નહીં, પણ અડધા એમ તો તું પછી તો એક જવાબ આવડતો હોય એને અડધા તો બીજાને આવડે તો એમ કેમ કરીશ તું? પણ આ એક જ જણા બધાને થોડી ઘરે દેવા જવાના. હા તો આનો જવાબ મને એક આવડે છે હું આપી દઉં. એટલે અત્યારે તું મને 1,25,000 રૂપિયા તું અત્યારે મને આપી દે. હા હું તને આપી દઈશ. હાલ નહીં તો આપણે વાતો કરી લેશું. જો વિષ્ણુ ભગવાને છે ને કેટલા જન્મ લઈ લીધા ને ઈ મને નથી ખબર પૃથ્વી ઉપર, પણ કેટલા બાકી છે ને ઈ મને ખબર છે. એમ થોડીક હોય, તું તો આની વાત
હંગાતો જ આવ્યો ઈ કે કે હું ઈ કે બાકી છે ને ઈ નહીં કહો પણ આ કેટલા બાકી છે ઈ કે મિત્રો ઉભા રહ્યો ને, મને આવડે છે વિષ્ણુ ભગવાને આ પૃથ્વી ઉપર છે ને 9 કે 10 જન્મ લીધા છે અને હજી એક જન્મ લેવાનો એટલે કે એક અવતાર લેવાનો બાકી છે કે જે કલ્કી અવતાર આપણે કહીએ છીએ. તો કલ્કી અવતાર આપણો લેવાનો બાકી છે અને 9 કે 10 અવતાર લઈ લીધા છે. હા, તો ઈ 10 અવતાર કયા કયા છે ઈ તમે કયો. એમ થોડુંક તે કીધું તું કયા કયા. ઈ તો કહેવાના જ હોય ને, ઈ તો તમે જવાબ આપો બધા ટોટલ કહેવાના હોય એમાં. તમે ભાઈ એમ નહીં, તે નામ નથી પૂછ્યા પ્રાચી. એ ખાલી પૂછ્યું તું કેટલા લીધા છે એટલે નંબરમાં કહેવાનું 1 2 3 4 એમ. હા હા તો ઈ કેટલા હતા કયો એક્ઝેક્ટ આંકડો. 9 કે 10. 9 કે 10 નહીં, આંકડો કયો. ઓકે હાલો હું કહું છું 9 અને 10મો બાકી હતો ઈ કલ્કી. નહીં ખોટો જવાબ છે તારો. હજી તું એકવાર સર્ચ કરી જો લે. આ મિત્રો આ હે ને આ ખોટે ખોટું છે, મને ફાઇનલ ખબર છે કારણ કે મેં વાંચેલું છે કે 9 અથવા તો 10 આ બેમાંથી ફાઇનલ જવાબ છે કે 9 અથવા તો 10 અવતાર વિષ્ણુ ભગવાને લઈ લીધા છે અને એક અવતાર બાકી પણ છે. એમની પિંકી તું મને એમ કહે છે કે મને આ ખબર, તો તું મને એમ કહે કે આ કઈ રીતના તને ખબર પડી અને તને આ કોન્ફિડન્સ છે 1000% કે આ પાક્કું જવાબ ઈ મને ક્યાંથી ખબર પડી ખબર છે જીજાજી, હમણાં થોડાક દિવસ પહેલા છે ને હું ઇન્સ્ટામાં રીલ સ્ક્રોલ કરતી હતી ને તો એમાં એક રીલ્સ આવી હતી કે હવે પૃથ્વીનો વિનાશ થવાનો છે અને વિષ્ણુ ભગવાન કલ્કી અવતાર લેવાના છે એટલે પણ એમાં તને એમાં એવું તો એવું કે કેટલા અવતાર લઈ લીધા એવું ક્યાંય નો આવે. પણ મિત્રો હવે આ પ્રશ્નનો જવાબ તમારે દેવો પડશે કે વિષ્ણુ ભગવાનના કેટલા અવતાર પૃથ્વી ઉપર આવી ગયા છે, એના બધાના નામ લખવાના છે અને હજી કેટલા અવતાર વિષ્ણુ ભગવાન લેવાના છે એનો નામ લખો. જો જવાબ સાચો પડશે તો પ્રાચી ખુદ આવીને તમને પૈસા દેવા આવશે. તમે તમારું સિટી નું નામ બી લખી દેજો તમે ક્યાંથી છો એટલે મને એ વસ્તુની ખબર પડે સાચો છે કે ખોટો છે. બરાબર, એટલે જલ્દી તમે કોમેન્ટ કરો અને વિડીયોને બને એટલો શેર કરો. ન ખબર હોય તો બીજાને પૂછીને શેર કરીને પૂછી જોવા કે આ કઈ રીતના આવશે જવાબ. જીજુ આજે હું તમને એક એવી રેસીપી બનાવીને દેખાડવાની છું ને કે તે તમે કોઈ દિવસ લાઈફમાં જોઈ નહીં હોય ને ખાધીય નહીં હોય. બોલો. અરે ઓહો, મારી જિંદગીમાં જોઈ ન હોય એવી આજે મારી સાડી કંઈક બનાવવાની છે. હું બનાવવાની છે એ ખબર નથી. શું છે આજે? અરે ઈ રેસીપી તમે એક વખત ખાશો ને એટલે આંગળા ચાટતા રહી જશો. તમે છે ને બધાએ જનરલી પ્રાચી આપણે છે ને ઓળો ખાધો હોય, રીંગણાનો ઓળો ખાધો હોય, બીજા બધા શાકભાજી ખાધા હોય, પણ તમે કોઈ દી બટેકાનો ઓળો ખાધો? મેં કોઈ દી બટેટાનો ઓળો ખાધો નથી, પણ બટેકાનો ઓળો બને નહીં. તું ક્યાંક આજે ઈને જ બનાવવાની ને? લે શું બને ને આજે આપણે બટેકાનો ઓળો જ બનાવવાનો છે ને. હાલો હું તમને બધાને બતાવું કે બટેકાનો ઓળો કેમ બને, જોઈ લ્યો. ઓહો, આ બટેટા લીધા છે કે શું છે? સૌથી પહેલા આપણે છે ને બાફેલા બટેકા લેવાના છે અને એને છે ને મેશ કરી દેવાના છે. હા. પછી તેલ મૂકવાનું છે. હા. તેલ આવી જાય એટલે એની અંદર છે ને આપણે જે ઘરમાં ખડા મસાલા હોય ને એના જે આ લાલ મરચા નાખી દેવાના છે તેલમાં. ઓહો, લાલ મરચા નાખ્યા એટલે બટેટાનો ઓળો બનવા માંડ્યો હે પ્રાચી? ઓ બટેટાનો ઓળો જો તૈયાર કરે જ છે પિંકી, મસ્ત ટેસ્ટી. ભાઈ એમ નહીં, આ ક્યાંથી શીખે છે તું આ બધું પિંકી? અરે એમ તો કઈ હોય ઈ મારું ખુદનું છે. તમને ખબર છે આજે બટેકાનો ઓળો તમે ખાઈને મને એકવાર કહેજો જીજાજી કેવો બન્યો ઈ. હવે આપણું તેલ આવી ગયું છે ને હવે આપણે એની અંદર નાખવાની છે ડુંગળી. ઓહો મિત્રો જોઈ લ્યો, આ ડુંગળી ને બટેટાનો ઓળો ને ખબર નથી શું બનાવે છે, પણ મારી સાડી આજે કંઈક નવું બનાવે છે. તમે કોઈ દી જો જિંદગીમાં બટેટાનો ઓળો ખાધો હોય તો કોમેન્ટ કરજો. જો ન ખાધો હોય ને તો મારી સાડી પાસેથી શીખી લેજો. અને જો હવે આપણે ડુંગળીને છે ને ગોલ્ડન બ્રાઉન જેવી થવા દેવાની છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને હા. એટલે આ બધું છે આપણો જે ગ્રેવી છે ને એ બટેકાની અંદર નાખી દેવાની છે. તમે વેઇટ કરો હું બતાવું. પછી થઈ એમાં નાખીને પછી ઊભા તો રહ્યો, બધું એકારે ન મળી જાય થાળીમાં. ધીમે આવે છે. પણ આની સુગંધ તો જો આવે ડુંગળી મરચાની પ્રાચી. અરે સુપર, કેમ કે લાલ મરચા જે આખા આપણા ખડા મસાલા કે ને એના જે સ્વાદ અને સુગંધ જે હોય ને ઈ જ આમાં મેન હોય. હવે આની અંદર પિંકી કેટલીક વાર છે બસ થઈ જ ગયું છે. એટલે આ ઓળો છે કે શું છે કે જો ખબર નથી આપણી છે ને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ને આ તેલ વાળો જે આપણો જે ગ્રેવી છે ને આખી આમ નાખી દેવાની આની અંદર. એટલે બાફેલા બટાટાની અંદર આવડી આ ડુંગળી. હા બાફેલા બટેકાની અંદર નાખી દેવાની. હા. અને ઉપરથી છે ને આપણે બીજું કાંઈ એડ જ નથી કરવાનું, ખાલી સોલ્ટ એડ કરવાનું છે. પછી એટલે આ બટેટાનો ઓળો રેડી થઈ ગયો. હા બટેકાનો કાચો ઓળો રેડી થઈ ગયો. તમે એક વખત ટેસ્ટ કરો જીજાજી. આને છે ને સ્પેશિયલ રાઈસની સાથે ખાવાના, ભાતની સાથે. આની સ્પેશિયાલિટી એ છે કે બટેકાના ઓળાને તમારે ભાતની સાથે ચોળીને ખાવાના. ઓહો મજા જ કંઈક અલગ આવે જીજાજી એની. આ મારી સાડી શું કરે જ નહીં જ ખબર પડતી. એને આ બટેટાનો ઓળો બનાવ્યો હોય ને પાછી કે ભાતની હારે ખાવાનો. તું મજાક કરસ કે શું કરે? અરે મજાક નથી કરતી. તમને ખબર છે આ અહીંની ડીશ નથી, આ બહારની છે. આસામ ને તમિલનાડુ ન્યાના લોકો ખાતા હોય આ ડીશ.
પ્રાચી આ ફાકા મૂકે છે કે હું ઊભી ઊભી આકા નથી હવે કઈ હશે તો જ ઈ કહેતી હશે ને એમને એમ તો કોઈ આવી વસ્તુઓ બનાવી ન શકે પણ એમને આ બટેટા ને ડુંગળી ને લાલ મરચા ને મિત્રો આમ જોતા છે ને આ સારું લાગે છે તમે આને ભાતની સાથે ખાવ ને તો મજા આવે એટલે અને ભાતની સાથે ને ચોરીને ખાવાનું અને સાઈડમાં તમે આમ દહીં લીધું હોય મસાલા વાળું ઓહો મજા જ આવે જીજુ તમે ટ્રાય કરો એકવાર ડરી ઉતારોમાં તમે આને ખાસું મિત્રો જો આ બટેટાનો ઓળો આજે મારી સાડીએ બનાવ્યો છે કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો આ બની ગયો ને ઓમ તો આ બન્યું પ્રાચીન ટેસ્ટ કરાવું આ ટેસ્ટ કરીને કેજી ને પ્રાચી કેવું છે હા એને તો સારું જ લાગશે ભાઈ પિંકી તારા હાથનું હોય એટલે તાર બેનને કાંઈ ઘટે જ નહીં તો ઉભા રહીને જીજાજી તમને ખવડાવું તમે શું કામ રહી જાવ ના ના ખવડાવ મિત્રો આપણે સાડીના હાથનો બટેટાનો ઓળો ખાઈ લઈએ આ કઈક ખબર નથી પડતી પણ કઈક લાગે છે અલગ ઈ ફાઇનલ પણ એ તો અલગ જ હોય ને કેમ કે આપણે જનરલી શું રીંગણાનો ઓળો બાજરાના રોટલા સાથે ખાતા હોય એટલે આપણને એક જ ટેસ્ટ હોય જીભની અંદર પણ આજે આપણે બટેકાનો ઓળો ખાઈએ છીએ પ્રાચી ઓળો ખાય છે ને પાછું પિંકી એવું મસ્ત લઈ આવી છે ને ડુંગળી અને આ જે લાલ મરચું છે ને ઈ તો મને આમ બી મરચા બહુ ભાવે છે. આમાં તીખાશ એકદમ મસ્ત આવી ગઈ છે આમાં લીલું લાલ મરચું નાખ્યા વગર તીખાશ આવી તો ગઈ ઈ જ તો છે ને મસાલા આપણે ઉપરથી કોઈ એડ જ નથી કર્યું ખાલી લાલ મરચા અને ખાલી મીઠું બસ બે જ વાહ વસ્તુથી વાહ બને. સરસ બન્યું છે અને ભાત હારે ખાવાની મજા આવે મિત્રો તમે ઘરે જરૂર ટ્રાય કરજો